મંદિરમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। 12 એપ્રિલ 2025ના રોજ ચૂંટણી યોજાશે। દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ જામશે। ત્યાગી અને ગૃહસ્થ મતદારોની છેલ્લી યાદી તૈયાર। વડતાલ, સુરત, રાજકોટ અને મુંબઈમાં મતદાનની વ્યવસ્થા પણ કરવામાં આવી। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, પૂરી વિગત। જગદીશ, શ્રી વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ 1470/A/ ખેડા અને તેની વહીવટી હુકુમત નીચેના મંદિરોની મિલકતોના વહીવટ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘડી આપવામાં આવેલી જે સ્કીમ હતી તેના આધારે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યોની ચૂંટણી માટે ગુજરાત રાજ્ય ચેરિટી કમિશનર સાહેબે 21/8/74ના રોજ મંજૂર કરેલા નિયમો પ્રમાણે સંવંત 2081ના ચૈત્ર સુધી 15 ને શનિવારે તારીખ 12/4/2025ના દિવસે ચૂંટણી યોજાનાર છે, જેમાં ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું આખરી લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે સીધો જંગ જામનાર છે, જેની અંદર મહત્વની બાબત એ છે કે વડતાલ મથકે મત આપવા માટેની યાદી પૈકી જો કોઈ મતદારને સુરત, મુંબઈ, રાજકોટ મુકામે મત આપવાની ઈચ્છા હોય તથા સુરત અને મુંબઈ અથવા રાજકોટ તથા કુક્ષી અને સાવદાના મતદારોની યાદી પૈકી જેમણે વડતાલ મથકે મત આપવાની ઈચ્છા હોય તેવા ત્યાગી કે ગૃહસ્થ મતદારે ચૂંટણી પહેલા ફાગણી વદી અમાસ સુધીમાં ચૂંટણી અધિકારી શ્રી વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડમાં લેખિત ખબર આપવી પડશે અને તેની અંદર જે ફેરફાર કરવો હશે તો કરી શકાશે। બાદમાં કોઈ ફેરફાર નહીં થાય તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે। જગદીશ, આભાર ધર્મેન્દ્ર માહિતી માટે। રાજકોટમાં જે શાપરમાં આવે